હેલો મિત્રો, હું છું મિતેશ ઠાકોર। મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે બધા મિત્રો સાથે મળીને નક્કી કર્યું છે કે સારંગપુર હનુમાન દાદાના દર્શને જવું છે। તો અમારા ધવલભાઈએ ગાડી લઈ લીધી છે। અમારા રોનકભાઈ, અમારા વિલાસભાઈ, અમારા ધવલભાઈ, હું, અમારો ટેણીઓ વીરુ બધા સીધા કુશલભાઈના ઘેર જઈને કુશલભાઈને ડાયરેક્ટ લીધા છે। જો અત્યારે મલકાય છે પાછા ગાડી ધોળેરા એક્સપ્રેસ હાઈવે ઉપર જવા દીધી છે। ઘા કરીને ધવલભાઈ ગાડી જવા દેશે અને આઘો રૂટ હોય એટલે આ ગીત તો વાગવું જ જોઈએ મિત્રો। સારંગપુર દાદાના મંદિરે બસ પહોંચવા જ આવી ગયા છીએ મિત્રો। જો એકદમ દૂરથી તમે જોઈ રહ્યા છો સારંગપુર મંદિરનો જે ગામનો ગેટ છે એ આવી ગયો છે મિત્રો। ક્યારના આવું કરતા હતા મિત્રો, આજે દાદાએ હુકમ કરી દીધો છે। જો સારંગપુર બજારમાં આવી ગયા છે મિત્રો। હવે ગાડી આપણે પાર્ક કરી દઈશું। 150 કિલોમીટર જેટલું ડ્રાઇવિંગ હતું મિત્રો, એટલે બેસીને પણ થાકી ગયા છીએ, પણ ફાઇનલી દાદાના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો। મંગળવાર એટલે હનુમાન દાદાનો દિવસ, ખાસ દિવસ ઉપર અમે આજ દર્શન કરવા આવ્યા છીએ મિત્રો। જો પબ્લિક તો જો તમે, હા બહુ જ પબ્લિક છે મિત્રો। ધીરે ધીરે ચાલતા દાદાના મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો। ભલે ગમે તેટલી પબ્લિક હોય પણ દાદાનું દર્શન શાંતિથી કરવો છે એવો નિયમ લઈને ઘેરથી આવ્યા છીએ આજ તો। જો મંદિરના કમ્પાઉન્ડની સામે આવી ગયા છીએ। જો મંદિરમાં અમે આવી ગયા છીએ મિત્રો। લાઈનમાં ઊભા રહીને દાદાના દર્શન કરીએ છીએ। જય કષ્ટભંજન હનુમાન દાદા, બધા જ માનવીઓના કષ્ટોને દૂર કરી દેજો મારા દાદા। જો મિત્રો પબ્લિક છે પણ દર્શન બહુ સુંદર દર્શન થઈ ગયા છે મિત્રો। શાંતિથી દર્શન કરી લીધા છે મિત્રો। હવે આપણે જઈએ છીએ ભોજનશાળા તરફ। ધવલભાઈ જો ને, કુશાલભાઈ, અમારા વિલાસભાઈ મિત્રો આશરે 100 વર્ષ કરતાં પણ પહેલાંથી અહીંયા ભોજનનો પ્રસાદ વિના મૂલ્યે આપવામાં આવે છે મિત્રો। તો અમે ભોજનનો પ્રસાદ લેવા જઈશું મિત્રો। વિલાસભાઈ, રોનકભાઈ, અમુ જો, હા ધવલભાઈ, કેવું શાકા? કુશાલભાઈ, ના તમે ખાઈ લો મિત્રો। પ્રસાદ લઈને અમે આ બાજુ સ્ટોર છે ત્યાં આવી ગયા છે મિત્રો। ત્યાં દાદાની મૂર્તિઓ, દાદાના ફોટા, રક્ષા પોટલી, ફોટો ફ્રેમ, માળાઓ બધું જ મિત્રો અહીં તમને મળી રહેવાનું છે। બહુ જ સુંદર મજાના ફોટા છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો। જો આપણે નજીક જઈને જોઈશું ફોટો। બહુ જ મસ્ત ફોટો છે દાદાના। જો અમે પણ અહીંથી 1-2 ફોટા લીધા છે મિત્રો। અને હવે હનુમાન દાદાની સૌથી મોટી મૂર્તિ છે ત્યાં આપણે બહારની બાજુ દર્શન કરવા આવી ગયા છે મિત્રો। જો તમે જોઈ શકો છો બધા ફોટો પણ પડાવે છે। અમે પણ ફોટોશૂટ કર્યું છે મિત્રો અહીંયા। જો રોનકભાઈ, વિલાસભાઈ, કુશલભાઈ બધા ફોટો પાડવા માંડી ગયા છે। તો મિત્રો અમારા આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો। તો ફરી મળીશું બીજા બ્લોગમાં। થેન્ક યુ મિત્રો।